ચેનલ ઓફ વડોદરા। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ગઈકાલે સયાજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ આજ રોજ સવારે પરિવારે તપન પરમારના મૃતદેહને સ્વીકાર્યો હતો। ત્યારે આજ રોજ સવારે તપન પરમારની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્ર તપન પરમારની ગઈકાલે સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આજે સવારે પરિવારે તેનો મૃતદેહ સ્વીકાર્યા બાદ અંતિમ યાત્રા નીકળી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી, જે બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી। અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સહાનુભૂતિ સાથે જોડાયા હતા અને આરોપીઓને કડક સજા થાય તેમજ નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનોએ કરી હતી। રવિવારે રાત્રે નાગરવાડા નવી ધરતીમાં થયેલી મારામારી બાદ ઇજાગ્રસ્ત યુવક વિકી પરમારને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। વિકીની ખબર અંતર જોવા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર અને તેના 2 મિત્રો પણ સયાજી હોસ્પિટલમાં ગયા હતા। રાત્રે 1 વાગે તપન પરમાર અને મિતેશ રાજપૂત હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા। ત્યારે નાગરવાડાના નામચીન અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથાભારે બાબર પઠાણે છરી વડે તપનને રહેસી નાખ્યો હતો અને ગઈકાલે પરિવારજનો કડક કાર્યવાહીની માંગણી સાથે ધરણા પર બેઠા હતા। તેમને મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી, જેથી મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો। આજે સવારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારીને ઘરે લાવ્યા હતા। ત્યારે 11 વાગ્યે મૃતક તપન પરમારની અંતિમ યાત્રા તેના નિવાસસ્થાનેથી બહુચરાજી સ્મશાન ગઈ હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખૂબ જઘન્ય કૃત્ય થયું છે, નિંદનીય કૃત્ય થયું છે અને ખૂબ ગંભીર ઘટના છે। પોલીસ તંત્રએ તરત જ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। એક આરોપી છે એમને પકડાઈ રહ્યો છે, પણ પકડાઈ જશે એ કમિશનર સાહેબનું કહેવું છે। અને જે આખી ઘટના બની છે તેના કારણભૂત જે કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે આખા વિષયનું ધ્યાન રાખી રહ્યા છે, એનું સુપરવિઝન કરી રહ્યા છે। ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે। ન્યાયતંત્ર
વહેલામાં વહેલી તકે આ કેસ ચલાવીને આરોપીઓને એવી સજા કરશે, એવી કડક સજા કરશે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની કોઈ ઘટના ઘડાવવાની કોઈ હિંમત નહીં કરે. પોલીસ સાથે બેઠક થશે આ વિશે. પોલીસ તંત્ર સાથે હરીશભાઈ સંઘવી સાહેબ પોતે જ એનું સુપરવિઝન કરી રહ્યા છે. જી.